કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી. બાળકો, આપણે આગળના પુનરાવર્તનમાં અમુક મૂળાક્ષરો, ખૂટતા મૂળાક્ષરો, જોડવાના મૂળાક્ષરો તે આપણે શીખ્યા. આજે આપણે સરખા મૂળાક્ષર હશે તેની જ આપણે જોડકા જોડવાના છે. તો જોડકા, જે મૂળાક્ષર ધારો કે ક આપેલો હોય તો સામે જે ક હોય તેની સાથે તમારે એને જોડવાનો છે. જો બાળકો, હું અહીંયા જોડું છું, તમારે પણ તમારી બુકમાં તમારા મમ્મીને કહેવાનું કે લખી દે અને તમારી સાથે તેમાં જોડવાના છે. જો કઈ રીતે જોડવાના, તો જો સરખા મૂળાક્ષર જોડો. એમાં જો બાળકો, તમને ક, ગ, ચ, છ, ઘ એવી રીતે અલગ અલગ મૂળાક્ષર આપે. એવી રીતે નીચે પણ આપેલા છે, નીચે આડાવડા આપેલા છે. તો અહીંયા જો કલમનો ક છે, તો આ લાઈનમાં કલમનો ક ક્યાં છે? તો જો કે અહીંયા છે. તો તમારે આવી રીતે સ્કેલ રાખવાની છે અને કથી તે ક સુધી વ્યવસ્થિત તમારે આવી રીતે આમ લીટી સાથે વ્યવસ્થિત જોડવાનું છે. મારે આમ વ્યવસ્થિત નથી, પણ તમારે સ્કેલ રાખીને અને વ્યવસ્થિત આવી રીતે જોડવાનો છે. હવે બાળકો, એના પછી છે ગ ગણપતિનો ગ. શું છે? ગ ગણપતિનો ગ. તો આ લાઈનમાં ગણપતિનો ગ ક્યાં છે બાળકો? તો કે અહીંયા છે. તો તેને પણ અહીંયા ગણપતિના ગ સાથે તમારે જોડવાનો છે. ગણપતિના ગ સાથે જોડવાનો છે. હવે બાળકો, અહીંયા છે ચકલીનો ચ. શું છે? ચકલીનો ચ. તો આ લાઈનમાં તમારે ચકલીનો ચ ક્યાં છે? તો કે અહીંયા છે. તો તમારે અહીંયા પેન્સિલ ચકલીના ચ ઉપર રાખવાની છે અને વ્યવસ્થિત સીધી લાઈનમાં ચકલીનો ચ સાથે તમારે જોડવાનું છે. એવી જ રીતે બાળકો, અહીંયા છે છત્રીનો છ. શું? છત્રીનો છ. તો આ લાઈનમાં છત્રીનો છ ક્યાં છે? તો કે અહીંયા. તો અહીંયાથી પેન્સિલ તમારે છત્રીના છ ઉપર રાખવાની છે અને આમ છત્રીના છ ઉપર તમારે જોડવાનું છે. એવી જ રીતે બાળકો, અહીંયા છે ખટારાનો ખ. તો આમાં ખટારાનો ખ અહીંયા છે. તો ખટારાના ખ ઉપર તમારે પેન્સિલ રાખીને જોડવાનું છે. એવી જ રીતે ઘરનો ઘ. શું? ઘરનો ઘ. તો હવે આ એક લાઈનમાં આ એક ઘરનો ઘ વધ્યો, તો તમારે આ એક ઘરના ઘ ઉપર મૂળાક્ષર જોડવાનો છે. બાળકો, આ હતા સરખા મૂળાક્ષરો. કથી ક, ગથી ગ, ઘથી ચથી ચ, ઘથી ઘ. એવી રીતે સામે મૂળાક્ષરો સરખા હતા, તેની સાથે આપણે જોડકા જોડ્યા. હવે બાળકો, તમારે અહીંયાથી કથી તે જ સુધીના મૂળાક્ષરો એકી લાઈનમાં એક સાથે એક પછી એક લખવાના છે. તો અહીંયા ગોળ મીંડામાં તમને મેં કલમનો ક આપેલો છે. શું આપેલું છે? કલમનો ક. તો કલમના ક પછી શું આવશે બાળકો? ખટારાનો ખ. તમે મેં કાલે પણ હોમવર્કમાં તમને મેં કથી ખ સુધીનો આપેલો નહોતો, પણ આજે હું હોમવર્કમાં તમને આપીશ. કાલે મેં તમને હોમવર્ક આપેલું હતું, તે હોમવર્ક તમે CWની બુકમાં કર્યું છે ને કે નથી કર્યું? કર્યું છે ને? 1 થી 10 સુધીના અંક આપેલા હતા, એકવાર લખવાના. 1 થી 10 સુધી આપેલું હતું ને? તમે કર્યું છે ને હોમવર્કમાં? હા. તો એવી જ રીતે આપણે અહીંયા કથી તે જ સુધીના મૂળાક્ષર લખવાના છે. તો અહીંયા કલમનો ક મેં તમને આપેલો હતો. પછી કલમના ક પછી શું આવશે બાળકો? ખટારાનો ખ. ખટારાના ખ પછી શું આવે? અહીંયા ગણપતિનો ગ. શું આવે? ગણપતિનો ગ. ગણપતિના ગ પછી અહીંયા શું આવશે? ઘરનો ઘ આવે ને? ઘરનો ઘ કે ચકલીન ચ આવે? શું આવે? ગણપતિ ગ પછી ચકલીન ચ આવે કે ઘરનો ઘ આવે? હા, ઘરનો ઘ. એવી રીતે યાદ રાખવાનું છે. ગણપતિનો ગ, ઘરનો ઘ. પછી હવે અહીંયા આવશે ચકલીનો ચ. શું આવશે? ચકલીનો ચ. જો આમ કરી આમ રમકડાનો ર પહેલાં કરવાનો, પછી ઉપર લીટો લઈ જઈ નીચે લઈ જવાનો. ચકલીનો ચ. ચકલીના ચ પછી શું આવશે? છત્રીનો છ આવશે ને? છત્રીનો છ. હા. છત્રીના છ પછી જમરૂખનો જ. કલમનો ક, ખટારાનો ખ, ગણપતિનો ગ, ઘરનો ઘ.
ચકલીનો છ છત્રીનો જ જમરૂકનો જ અને જબલાનો જ મેં તમને આપેલો હતો. હવે બાળકો આપણે અહીંયા સરખા મૂળાક્ષર જોડ્યા હતા, એટલે કે એક મૂળાક્ષર હતો સામે બીજો મૂળાક્ષર હતો, એ બેને જોડ્યા. હવે તમારે ચિત્ર આપેલા હશે, ચિત્ર જોઈ સામે મૂળાક્ષર સામે તમારે જોડકા જોડવાના છે. ચિત્રને તેના મૂળાક્ષર સાથે જોડો. તો બાળકો જુઓ તો નજીકથી, આ ચિત્ર શેનું છે? શેનું છે? તરબૂચનું. શેનું છે? તરબૂચનું. તમે તરબૂચ ખાઓ છો ને, તો તરબૂચનો ત શું આવશે? તરબૂચનો ત. તો જુઓ બાળકો, અહીંયા તરબૂચનો ત ક્યાં છે? જુઓ તો કે અહીંયા. તો તરબૂચનો ત. તો તરબૂચના ત પાસે તમારે પેન્સિલ રાખવાની છે અને આવી રીતે સીધી લાઈનમાં તલવારના ત ઉપર તમારે જોડવાની છે. જોડવાની છે ને? જોડશો ને તમે? હા, તો એવી રીતે જોડશો. એવી જ રીતે બાળકો તમને આપેલો છે નીચે. શું આપેલો છે જુઓ તો? ગણપતિનો ગ. શું? ગણપતિનો ગ. તો અહીંયા મૂળાક્ષર જુઓ તો ગણપતિનો ગનો મૂળાક્ષર ક્યાં છે? તો કે પહેલો. તો તમારે અહીંયા ગણપતિના ગ પાસે પેન્સિલ રાખવાની છે અને ત્યાંથી ત્યાં વ્યવસ્થિત સીધી લાઈનમાં ગણપતિના ગ ઉપર તમારે લીટી લઈ જવાની છે. એવી જ રીતે બાળકો આનું શું છે? લખોટી. તમે રમો છો ને લખોટીથી કે નથી રમતા? જો કે અત્યારે તમારા મમ્મી નહીં આપતા હોય, મોઢામાં નાખો ને, તમે નાના છો એટલે. હા, તો આ છે લખોટીનો લ. તો અહીંયા લખોટીનો લ ક્યાં છે? તો કે અહીંયા. તો આ લખોટી લ તમારે અહીંયા લ ઉપ સાથે જોડવાની છે. બાળકો આ છે છત્રી. શું છે? છત્રી. વરસાદ આવે ત્યારે તમે છત્રી લઈને બહાર નીકળો છો ને, તો તમે શું બોલો છો? મમ્મી મને છત્રી આપ, વરસાદ આવે છે, કહો છો ને એમ. તો છત્રી. તો એ તો શબ્દ તમને આવડતો, છત્રીનો છ. આને શું કહેવાય? છત્રીનો છ. તો આ છત્રીના છત્રીનું ચિત્ર છે તેની સાથે તમારે જોડી અને છત્રીના છના મૂળાક્ષર સાથે તમારે જોડવાનું છે. બાળકો આ પ્રાણીને તમે ઓળખતા જઈશું. શું છે બોલો તો? સસલું. શું છે? સસલું. તો સસલાનો સ. તો બાળકો આને શું કહેવાય? જો મેં પેન્સિલ રાખી તેને સસલાનો સ. તો તમારે આ ચિત્ર ઓળખી અને મૂળાક્ષર આપણે ઓળખીએ છીએ. તો આ સસલું છે, તો સસલાના સને આપણે મૂળાક્ષર સાથે જોડીશું ને આવી રીતે. સસલાનો સ જોડશું ને? હા. તો એવી રીતે બાળકો આ તરબૂચનું ચિત્ર છે, એના પછી ગણપતિ દાદાનું ચિત્ર છે, એના પછી લખોટીનું ચિત્ર છે, એના પછી છત્રીનું ચિત્ર છે, એના પછી સસલાનું ચિત્ર છે. એ ચિત્ર ઉપરથી આપણે કયો મૂળાક્ષર કહેવાય તે ઓળખી લીધું. જો બાળકો આ તરબૂચ હતું તો તેને શું કહેવાય? તરબૂચનો ત. આ ગણપતિ હતા તો એને શું કહેવાય? ગણપતિનો ગ. આ લખોટી હતી તો એને શું કહેવાય? લખોટીનો લ. આ છત્રી હતી તો છત્રીનો છ. અને આ સસલું હતું તો સસલાનો સ. એવી જ રીતે બાળકો હવે આપણે મૂળાક્ષર આપેલા છે, તેની નીચે એક અલગ અલગ શબ્દ આપેલા છે. તે શબ્દ એટલે કે મૂળાક્ષર આપેલો છે, તમને અહીંયા કીધેલું છે કે હરણના હ ફરતું તમારે ગોળ મીંડું કરવાનું છે. શું કરવાનું છે? હરણનો હ આપેલો છે તેના ફરતું તમારે ગોળ મીંડું કરવાનું છે. તો બાળકો નીચે તમને જો અહીંયા અલગ અલગ શબ્દ આપેલા છે ને શબ્દ. એમાં જ્યાં તમને આવો હરણનો હ દેખાય તેની ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. જો બાળકો અહીંયા હ આપેલો છે તેની ઉપરથી તમે જોશો એટલે તમને મૂળાક્ષર ઓળખતા આવડશે. અહીંયા હરણનો પહેલો અક્ષર છે હરણ. તો એમાં આવો હ અહીંયા આવ્યો ને, તો હરણના હ ઉપર તમારે આવી રીતે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે હલ. તો હલ. તો અહીંયા હ ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે બાળકો અહીંયા છે હલ ચલન. હલ ચલન. તો અહીંયા હ આવ્યો તો હ ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે.
એવી જ રીતે બાળકો નીચે તમારે એમ કીધું છે કે ખટારાના ખ પરતું ગોળ મીંડું કરો. તો ખટારાનો ખ તમને ગોળ મીંડું કરવાનું છે. તો એમાં પણ તમને શબ્દ આપેલા છે ખડ ક ખ સ જ ખ મ. તો અહીંયા પહેલો અક્ષર શું છે? ખટારાનો ખ. તો ખટારાના ખ ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે બાળકો તમને આપેલો છે ખટારાનો ખમાં ખ સ શબ્દ આપેલો છે, તેમાં પણ ખટારાના ખ ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. અહીંયા તમને કહી જ દીધું છે તમારા કયા મૂળાક્ષર ઉપર ગોળ મીંડું કરવાનું છે. તે જોઈને તમારે આ શબ્દ આપેલા હોય તેમાં તે મૂળાક્ષર ક્યાં છે તે જોઈને તમારે ગોળ મીંડું કરવાનું છે. તો અહીંયા ખટારાનો ખ વચ્ચે છે, તો ખટારાના ખ ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે બાળકો અહીંયા છે મરચાનો મ. તો મરચાનો મ આપેલો છે, તો આમાં પણ શબ્દ આપેલા છે મગ ર મ ખમણ. તો અહીંયા મ ઉપર તમને કીધું છે કે ફરતું ગોળ મીંડું કરવાનું છે. તો અહીંયા મરચાના મ ઉપર ગોળ મીંડું કરવાનું છે. અહીંયા આ મ ઉપર ગોળ મીંડું કરવાનું છે. ખમણ એમાં વચ્ચે મ આપેલો છે, તો વચ્ચે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે બાળકો તમને અહીંયા આપેલો છે ઘરનો ઘ. એના ફરતું ગોળ મીંડું તમારે કરવાનું છે. તો ર ઘ ઘમડ ઘમડ ક ઘ ગ. તો એવી જ રીતે આના ઘ ઉપર ગોળ મીંડું કરવાનું. એની બાજુમાં વચ્ચે પેલો મ છે એની માથે ઘ મીંડું કરવાનું. અહીંયા વચ્ચે છે, તો વચ્ચે ઘરના ઘ ઉપર મીંડું તમારે કરવાનું છે. આ હતા મૂળાક્ષરો. તે મૂળાક્ષર ઓળખી તમારે તે મૂળાક્ષર પર ગોળ મીંડું કરવાનું હતું. હવે બાળકો તમે આગળ ચિત્ર ઓળખી અને તેના મૂળાક્ષર સાથે આપણે જોડકા જોડ્યા. હવે તમારે ચિત્ર જોઈ તેના મૂળાક્ષર ફરતે તમારે ગોળ મીંડું કરવાનું છે. તો જો બાળકો ચિત્ર જોઈ તેના મૂળાક્ષર ફરતે ગોળ મીંડું કરો. એમાં તમને 1 2 3 4 5 ને 6 ચિત્રો આપેલા છે. તો પહેલું ચિત્ર જુઓ બાળકો નજીકથી. કયું ચિત્ર છે? ચકલી. ચકલી છે ને, આકાશમાં ઉડે તમે ચકલી જોઈ છે ને, તો ચકલીનો ચ. તો બાળકો જુઓ મેં અહીંયા તમને અમુક મૂળાક્ષર આપેલા છે, તેમાં ચકલીનો ચ જ્યાં હોય તેની માથે તમારે ગોળ મીંડું કરવાનું છે. તો બાળકો અહીંયા ચકલીનો ચ, દડાનો દ, ગધાનો ધ અને ચકલીનો ચ. તો એમાં 2 ચકલીના ચ આપેલા છે, તો તમારે બંને ચકલીના મૂળાક્ષર ઉપર ગોળ મીંડું કરવાનું છે. તો એમાં પેલું ચકલીનો ચ આપેલો છે, તો તમારે પહેલા ઉપર ગોળ મીંડું કરવાનું છે. અને પછી અહીંયા બીજો ચકલીનો ચ, એના ઉપર ગોળ મીંડું કરવાનું છે. વ્યવસ્થિત ગોળ મીંડું કરવાનું છે, આડાવડું ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. એના પછી ચિત્ર આપેલું છે કમળનું. શેનું ચિત્ર આપેલું છે? કમળનું. તો આ લાઈનમાં જ્યાં કલમનો ક હોય એટલે કે કમળનો ક હોય તેના ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. તો એમાં પહેલાં બાળકો તમને અણફેરનો અણ આપેલો છે અને તલવારનો ત આપેલો છે. વચ્ચે બંને મૂળાક્ષર કલમનો ક છે. તો તમારે તે બંને મૂળાક્ષર ઉપર ગોળ મીંડું જ કરવાનું છે. કમળનો ક. એવી જ રીતે બાળકો આ ચિત્ર જુઓ તો શેનું છે? મગરનું. મગર તમે પ્રાણી સંગ્રહાલયમાં જોઈએ છે, પાણીમાં હોય ત્યાં પણ તમે જોઈ છે ને મગર. તો મગરનો મ, આપણે મરચાનો મ પણ કહેવાય અને મગરનો મ પણ કહેવાય. તો આ લાઈનમાં મગરનો મ તમારે આપેલો હોય તેના ઉપર ગોળ મીંડું કરવાનું છે. તો મગરનો મ શું કહેવાય? મગરનો મ. તો અહીંયા મ ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે બાળકો આ જુઓ તમે શેનું ચિત્ર છે? ષટકોણ. શેનું છે? ષટકોણ. ષટકોણનો શ. તો અહીંયા ષટકોણનો શ કોને કહેવાય છે? જુઓ તો ષટકોણનો સ આપેલો છે ને. તો કલમનો ક, ષટકોણનો, જો આને ષટકોણનો શ કહેવાય, આ સસલાનો અને ષટકોણનો સ. તો તમે આ ગોળ મીંડું કરો છો તેને ષટકોણનો શ કહેવાય. શું કહેવાય? ષટકોણનો સ. એવી જ રીતે બાળકો આ તમને આપેલી છે શરણાઈ. આપણે લગ્નમાં જઈએ ત્યાં બેન્ડ વાજા હોય તે શરણાઈ વગાડતા હોય, વગાડો અને તમે ઘરે પણ ક્યારેક વગાડતા હોય છે. પપુડી તમારા મમ્મી તમને લઈ દે છે ને,
પાવો વાગે છે, આપણે ઉત્તરાયણ હોય ત્યારે વગાડવીએ છીએ, એ આ ટાઈપનું શરણાઈ હોય છે ને, અલગ એટલે મતલબમાં થોડીક શરણાઈ અલગ હોય છે. તે શરણાઈનો શ, તો શરણાઈના શ ઉપર તમારે ગોળ મીંડું કરવાનું છે. એવી જ રીતે બાળકો ડમરું, શંકર ભગવાન પાસે ડમરું હોય છે હાથમાં, જોયું છે ને ડમરું, તમે વગાડો છો ને ડમરું, ડમ 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 વાગે છે ને, તો આ છે ડમરું. તો ડમરાનો ડ શું આવે? ડમરુંનો ડ. તો તમારે ડમરુંના ડ ઉપર ગોળ મીંડું કરવાનું છે. આવી રીતે બાળકો આજે આપણે પુનરાવર્તન અલગ અલગ મૂળાક્ષરો ઓળખતા શીખ્યા. તમે જ્યાં ન આવડતું હોય ત્યાં તમારા મમ્મીની મદદ લઈ અને તમારે શીખવાનું છે. ન આવડતું હોય તો તમારા મમ્મીને તમારે કહેવાનું, મમ્મી આ નથી આવડતું, મને શીખવાડ, એટલે તમારા મમ્મી તમને શીખવાડશે. અસ્તુ.